આજે અહીંયા આજે ઈસીપીએલ જે કેનલ છે, ગંદા પાણીની જે કેનલ કહેવાય, એ જે કેનલ રોડ છે ત્યાં અહીંયા આવ્યા છે. ખાસ કરીને જ્યારે બ્રિજની દુર્ઘટના થઈ, મૃતકોના પરિવારજનો પણ આક્રંદ કરી રહ્યા છે. વાહન વ્યવહાર ખૂબ મોટો આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાઓ વચ્ચે હતો, પરંતુ આકસ્મિક રીતે આ દુર્ઘટના થઈ એના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ત્યારે અગાઉ ઘણી વખત વિધાનસભામાં પણ આ બાબતે કહ્યું હતું કે આજે ઈસીપીએલ કેનલ ગંદા કેનલ જે છે ઈસીપીએલ, એ રોડની પણ જે તે વખતે રાજ્ય સરકારે આ રોડને જો અત્યારે બનાવી દીધો હોત તો અત્યારે જે સિંગરોડ થઈને વાસદ થઈને જે લોકો આવે છે એ આ કેનલ પરથી પણ આવી શકતા હતા. હવે આ જો સરકારે પોતાની એમાં ના રહ્યા હોત કે ભાઈ આ લોકો બીજી પાર્ટીના છે કે આના છે, એમના સમયમાં કામ થાય કે ના થાય, એવા વિચારો જો ના રાખ્યા હોત તો આજે આ રોડ જે છે એ તમે લોકોએ જો બનાવી દીધો હોત. 2019માં પણ 18-19માં પણ આ બાબતે માગણી કરી હતી, સતત માગણી કરતા રહ્યા છે કે આ જે રોડ છે રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈને બનાવી દેવામાં આવે. હું હજુ પણ અરજ કરું છું, હજુ પણ એક વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ હજુ પણ સાની રાહ જોઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આપની પાસે છે. આપ ઈચ્છો તો આજે સાંજથી જ આ ઈસીપીએલ કેનલ જે રોડ છે એને આપ બનાવી શકો. કામગીરી કાલથી જ શરૂ કરવા ઈચ્છતા હોય તો કાલથી જ શરૂ થઈ શકે એવું છે. આપ જોઈ રહ્યા છે કે ગઈકાલે સાંજે ડભાસા પાસે પણ જેવી રીતે વાહનો આ રોડ પર વધી ગયા છે, આ બ્રિજવાળો રસ્તો બંધ થવાના કારણે, જેથી ડભાસા પાસે પણ એક અકસ્માત થવા પામ્યો છે ને એમાં એક બેન મૃત્યુ થવા પામ્યા છે. તો આવી રીતે જે રીતે ટ્રાફિક વધવાના કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થઈ છે, કેમ કે આખો ડાયવર્ઝન જે મોટો કરવામાં આવ્યો છે, જો આ રોડ હોત સારો હોત, આ રોડ જો બનાવેલો હોત તો અત્યારે આ રોડ સારો એવો પબ્લિકને ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગી થઈ શકતો હતો. હજુ પણ સમય છે, આવતીકાલથી જ કામ શરૂ કરી દો આ રોડનું, એવી માગણી આપણી પાસે કરી રહ્યો છું. માર્ગ મકાન વિભાગ આપણી પાસે છે. વડોદરા તાલુકો હોય, જંબુસર તાલુકો હોય કે પછી પાદરા તાલુકાના લોકો હોય કે આણંદ જિલ્લાના લોકો હોય, આ કેનલનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા તરીકે કરી રહ્યા છે. હજુ પણ આપને મારી વિનંતી છે કે આવતીકાલથી જ આ રોડનું જો કામ શરૂ કરવામાં આવે તો જે વાહનો આખા ફરીને પાદરા તરફ થઈને આવે છે, હાઈવે તરફ થઈને આવે છે, જેને ઇન્ડસ્ટ્રીમાં જવું છે, એવા વ્હીકલો આ રોડ પર કેનલ રોડ પર વળી જાય અને જેથી કરીને એ હાઈવેનું ટ્રાફિકનું ભારણ ઓછું થાય તો કંઈક ને કંઈક રીતે અકસ્માતો ઘટી શકે. આ પણ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. આપ આ વ્યવસ્થા કરી શકો એમ છો. આવતીકાલથી જ આ રોડનું જો કામ શરૂ કરી દેવામાં આવે, રોડ બનાવવામાં આવે, એવી મારી આપના ખાસ કરીને આપણી પાદરા તાલુકાની જનતા વતી, આ વિસ્તારના લોકોની એક લાગણી અને માગણી વતી આપ સમક્ષ એક વિનંતી કરી રહ્યો છું, રજૂઆત કરી રહ્યો છું કે આવતીકાલથી જ અથવા તો આજ સાંજે જ આ રોડનું કામગીરી શરૂ કરી દેવામાં આવે. એ માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારને, માર્ગ અને મકાનના મંત્રીશ્રીને, સાથે પ્રવક્તા મંત્રી, આરોગ્ય મંત્રીશ્રીને પણ જ્યારે આજે મુલાકાતે આપ અહીંયા આવ્યા છો ત્યારે આ વિસ્તારને પણ પહેલાં એવું હતું કે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે તો કામો નથી કરવા, પરંતુ હવે તો 3.5 વર્ષ વીતી ગયા છે. 3.5 વર્ષથી તમારા ધારાસભ્ય છે માનનીય મુખ્યમંત્રી શ્રી, 3.5 વર્ષથી તમારા ધારાસભ્ય છે. હવે તો આ જનતાના કામો કરો, હવે તો આ જનતાના કામો કરો. અમારું કામ એક સૂચન કરવાનું છે, એક દિશા બતાવવાનું કામ છે. જ્યારે અમને એવું કહેવામાં આવે છે હાલના સત્તાધીશો દ્વારા કે વિરોધ પક્ષનું તો કામ વિરોધ કરવાનું છે, હું કહેવા માગીશ કે વિરોધ પક્ષ એ તમને આંગળી ચીંધે છે કે આ કામ કરવાનું જરૂરિયાત છે. અને આની અગાઉ પણ અમે લોકોએ રજૂઆતો કરી હતી, સાચી રજૂઆતો હતી. આમાં કોઈ પ્રકારની વિરોધની વાત નથી, પણ જનતાની હિતની વાત હોય એટલે તમે ગમે તેવી વાત કરશો, પરંતુ જનતાના હિતની વાત અમે કહીને જ રહીશું. ફરી એક વખત કહું છું માનનીય મુખ્યમંત્રી શ્રી, આ રોડનું કામ આજ સાંજથી જ જો શરૂ થાય, આવતીકાલથી જ જો શરૂ થાય તો ઘણું બધું ટ્રાફિક પાદરાવાળા રોડ પરથી ઓછું થાય એવું છે. જેથી કરીને આ રોડનું કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે, આવતીકાલથી જ શરૂ કરવામાં આવે એવી મારી માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર અપીલ અને વિનંતી છે.